પાછું રિસ્ટાર્ટ કરજો, પણ નિયમ લેજો એવા કે તમે એને ફોલો કરી શકો. એક ભાઈએ નિયમ લીધો કે મારે 6 કલાક મૌન પાડવું છે. મેં કીધું ટાઈમ શું રાખ્યો? કે રાત્રે 12 થી સવારના 6. આવા નિયમો લેવા કરતા નિયમ ન લેવા સારા. આ કથામાંથી કોઈક રત્નો પ્રાપ્ત કરીને જજો. અને જ્યારે નિયમ પત્રોને હું પોતે વાંચતો હોઉં, મને એટલો સંતોષ થાય, મને એટલો આનંદ થાય. કેટલા બધા લોકોના જીવનમાં જ્યારે પરિવર્તન આવ્યા હોય. અને એટલે જ આ 7 દિવસનું સત્સંગ એ અનેકના જીવનમાં સ્ટ્રેસ, એન્ઝાયટી, ફિયરને દૂર કરે છે. એ જ્યાં છે ત્યાંથી આગળ વધે છે. મંગલ કલ્યાણ, આ કથા આપણું મંગલ કલ્યાણ કરે છે. મગી ગતૌ ધાતુથી મંગલ શબ્દ બન્યો છે અને કલ્યાણ એટલે નવી સવાર. તમે જ્યાં છો ત્યાંથી આગળ વધો, તમારો પ્રોગ્રેસ થાય, તમે હજી સક્સેસફુલ થાઓ, તમે પોઝિટિવ બનો, તમારામાં સહન શક્તિ વધે. કારણ કે યાદ રાખજો, ભક્તિ એ વ્યક્તિને સહન શક્તિ આપે છે. વિવેક, ધૈર્ય અને આશ્રય એ આપણામાં જાગૃત બને. અને ત્યારે જઈને આ કથાનું સત્સંગ એ આપણા જીવનમાં ફલીભૂત. તો એક નિયમ લઈને તમારે જવાનું છે, કોઈ એક સારી વાત લઈને જવાની છે અને એને નિત્ય તમારે ફોલો કરવાનું છે. તો આજે આ શ્રીમદ ભાગવતના પૂર્ણાહુતિ પ્રસંગે જ્યારે મુખ્યમંત્રી શ્રી આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે, રમેશભાઈ દડુક, નૈમેશભાઈ, દાસી જીવન સત્સંગ મંડળ વિવાયો પરિવાર દ્વારા જાય આવું સુંદર આયોજન થયું હોય, હું ખાસ આપણા ભારતના લોકલાડીલા, લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને યાદ કરું છું. આચાર્ય પીઠ ઉપરથી યાદ કરું છું. કેમ? કારણ કે ભારતીય સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે, બાળકોમાં સંસ્કાર પડે તેના માટે આપણા અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના સમાવેશ માટેની જે મંજૂરી આપવામાં આવી, તે માટે આપણા વડાપ્રધાનશ્રીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. ભગવદ્ ગીતા, ભાગવતજી, રામાયણ, વેદ, ઉપનિષદ, આ બધા ગ્રંથો એ આપણને જીવન જીવતા શીખવાડે છે. આ જીવનનું માર્ગદર્શન આમાંથી પ્રાપ્ત થાય છે. અને મુખ્યમંત્રી જ્યારે અહીંયા ઉપસ્થિત છે, ગૃહમંત્રી જ્યારે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે હું એક વાત ખાસ કહેવા માંગુ છું કે આપણા અભ્યાસક્રમના અંદર જેમ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, તેમ એકાદ પીરિયડ હ્યુમન વેલ્યુઝ ઉપર પણ ભણાવવામાં આવે. અને આ હ્યુમન વેલ્યુઝના અંદર જીવનના અમુક સિદ્ધાંતો એમાં આપવામાં આવે. દાખલા તરીકે, વ્યસન કરવાથી શું નુકસાન થાય છે, 6 કે 7મા ધોરણના અંદર અગર બાળકને ભણાવવામાં આવે અને એના ગળથુથી માં ભરાઈ જાય, અમુક પ્રસંગો એને બતાડવામાં આવે, અમુક લોકોએ પોતાના જિંદગીને વ્યસનના માધ્યમથી કઈ રીતે બરબાદ કરી નાખી, કઈ રીતે ઘણા બધા લોકોનું જીવન સમાપ્ત થઈ ગયું, એમની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ, એ લોકોને 6 કે 7મા ધોરણમાં મને વિશ્વાસ છે કે વ્યસન મુક્તિ માટે જે આપણા પ્રયાસો છે એમાં ઘટાડો આવશે. 6 કે 7મા ધોરણમાં જે બાળકના મનમાં સંસ્કાર પેદા થઈ જશે કે મારે આ વ્યસન નહીં કરવું જોઈએ. આજે ગર્ભ સંસ્કારના સંસ્કારો આપણી ભારતીય સંસ્કૃતિના અંદર ગર્ભાધાન નો આખો પ્રકાર છે, એ લુપ્ત થઈ ગયો છે. આજે 8મા, 9મા, 10મા ધોરણના અંદર, 11 કે 12મા ધોરણના અંદર અગર ગર્ભ સંસ્કાર ઉપરના વિષય ઉપર આજે બાળકોને, છોકરાઓને ભણાવવામાં આવે કે ભવિષ્યના અંદર એ લોકો કોલેજમાં જશે, ડિગ્રીઓ પ્રાપ્ત કરશે, એમના લગ્ન થશે, એમના છોકરાઓ થશે,
તો ગર્ભાધાન પહેલા 15 દિવસ પહેલાનો વ્રતનો આખો પ્રકાર છે, બ્લડ શુદ્ધિનો આખો પ્રકાર છે, અમુક પ્રકારના પોતાના ઈષ્ટદેવના જપ અનુષ્ઠાનનો પ્રકાર છે, અમુક પ્રકારે સાત્વિક ભોજનનો પ્રકાર છે, અને એમ કરીને તમે આખા તમારા બ્લડને શુદ્ધ બનાવો. કારણ કે બીજ શુદ્ધ થવું જોઈએ. પુરુષ એ બીજ છે તો સ્ત્રી એ ખેતર છે. જ્યારે એ પવિત્ર બીજ ખેતરમાં આરોપિત થાય અને યોગ્ય રીતે એની માવજત કરવામાં આવે તો એક યોગ્ય સંતાનને આપણે પેદા કરી શકશું, જે સમાજના અંદર આદર્શ રૂપ બની શકે. સુસંસ્કૃત સમાજનું નિર્માણ કરવા માટે, સુસંસ્કૃત બાળકનું નિર્માણ કરવા માટે યોગ્ય રીતે ગર્ભાધાન, ગર્ભ સંસ્કાર અને બાળકોના જન્મ્યા પછી પણ એને આપણા સંસ્કૃતિનું યોગ્ય શિક્ષણ આ રીતે આખું જો એને આપવામાં આવે અને આની અવેરનેસ અગર સ્કૂલને અભ્યાસક્રમના અંદર લાવવામાં આવે તો મને વિશ્વાસ છે અગર એક ફેક્ટરીના સામાન્ય પ્રોડક્શનના અંદર પણ આપણે આટલું બધું ધ્યાન રાખતા હોઈએ ક્વોલિટીનું, તો એક બાળકનું સર્જન થતું હોય એની ક્વોલિટીના પ્રોડક્શનમાં કેટલું ધ્યાન રાખવું પડે. અને એટલે આ આપણા સંસ્કૃતિના અંદર, આપણા ધર્મશાસ્ત્રોના અંદર જે આપણને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે એને આપણે બધા આત્મસાત કરીએ. તો નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ હૃદયથી ઋણ અદા કરું છું કે ભગવદ્ ગીતા માટે જે એમને ભાવ પ્રગટ થયો છે. અને ગુજરાત તો છે ને નેતૃત્વની ભૂમિ છે. હું ઘણી વાર કહેતો હોઉં કે ઉત્તર ભારતમાં જાઓ ને તો ત્યાં વિશેષ રૂપે હૃદયનું પ્રાધાન્ય છે, દક્ષિણમાં જાઓ તો બુદ્ધિનું પ્રાધાન્ય છે, બંગાળમાં જાઓ તો ભગવાને સંગીત બંગાળને આપ્યું છે, ઈસ્ટ ઇન્ડિયામાં તો કોઈએ પ્રશ્ન કર્યો ગુજરાતને શું આપ્યું? ત્યારે મેં જવાબ આપ્યો ભગવાને છે ને ગુજરાતને ખીચડી આપી છે. આખા ભારતના અંદર બધા રાજ્યોમાં બુદ્ધિ, હૃદય, સંગીત બધું ગુજરાતને મળ્યું. ખીચડી એટલે આપણે બધા ખીચડી ખાતા હોઈએ છીએ, ગુજરાતમાં બધું જ છે. પણ ગુજરાતની અગર પોતાની વિશેષતા પર અગર વાત કરવામાં આવે તો ગુજરાતને ભગવાને નેતૃત્વ આપ્યું છે. નેતૃત્વ ગુજરાત પાસે છે. અને એટલે જ મહાત્મા ગાંધીનું નેતૃત્વ, લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું નેતૃત્વ, આપણા ગુજરાતના જ સપૂત એવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ, અમિતભાઈ શાહનું નેતૃત્વ આ ગુજરાતમાંથી આપણને પ્રાપ્ત થયું. અને એ જ શૃંખલામાં અત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખૂબ સુંદર રીતે આ રાજ્યને પોતાનું નેતૃત્વ આપે છે. ગંગાજી જ્ઞાન આપે, સરસ્વતી સદવિદ્યા દ્વારા સત્કર્મની પ્રેરણા આપે, યમુનાજી ભક્તિ આપે, તો નર્મદાજી એ નેતૃત્વ આપે અને આપણી તાપીજી એ તપ કરવાની શક્તિ આપે. ગુજરાતના અંદર નેતૃત્વ છે, ગુજરાતના અંદર તપ છે. અને આ તપ એટલે શું? હમણાં ઘણા દિવસથી તપ ઉપર એક ચર્ચા થઈ રહી. તપ એટલે શું? તપનું ઊંધું પત થાય, ઉપરથી નીચે પડવું એ પત, નીચેથી ઉપર જવું એ તપ. પોતાની ઉર્જાનું ઉર્ધ્વીકરણ કરવું એ તપ. અને ઉર્જાનું જ્યારે ઉર્ધ્વીકરણ કરવું હોય ને તો શરીરને કષ્ટ આપવું પડે, ઘણા સેક્રિફાઈસ કરવા પડે. કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. ચંદનના લાકડાના જેમ આ શરીરને ઘસવું પડે ત્યારે જેને એમાંથી સુગંધ મળે એને તપ કહેવાય, જે પોતાના ઉર્જાનું ઉર્ધ્વીકરણ કરી શકે. અને આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આ જ પ્રકારની દેશભક્તિ કરીને, પોતાના જાતને ઘસીને રાષ્ટ્રને વિકાસના પથ પર આગળ વધારવા માટે જે જહેમત ઉઠાવી રહ્યા છે, આચાર્ય પીઠ ઉપરથી આજે મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું, શુભેચ્છાઓ પ્રદાન કરું છું.